અરે કેટલી વાર મને થાય કે ફંક્શન આવે લોકો બુકે નથી આપતા, કલ્ચર બધો બુકે ની બુક આપો, બુકે કરમાઈ જાય. સાહેબ બુક આપીએ પછી કોઈ વાંચતું નથી તો બુકે સૂંઘે આમ આપી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, વેપારીઓ, કોર્પોરેટ સેક્ટર બધા જ એક ટ્રેન્ડ પાડવા જેવો છે કે સારી બુક્સનો સેટ બનાવવાનો બુકે કરતા. અને છે ને ઉપર એક બહુ મજાનું વાક્ય આમ તમને સરસ પ્રોવર્બની જેમ લખી નાખો ઉપર, બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો. આ ઉપર કાર્ડમાં લખવાનું, આ બુકે નહીં પણ બુક છે, ક્યારેય કરમાય નહીં એવું સુખ છે, વાંચજો અને વહેંચજો. આવું નીચે લખવાનું એટલું ગમશે. તમારી બુકે મેં ખોલી અંદર પેલા વાયલેટ કલરના ફૂલ બહુ સરસ હતા, બહુ સરસ હતા. એક ફોન આવે છે, તમે જોજો, બુકનો સેટ મોકલો. તમારી પેલી બ્લેક કલરના ટાઇટલ વાળી બુક હતી ને, નામ ભૂલી ગયો પણ એક ચેપ્ટર વાંચ્યું, નાઇસ, વેરી નાઇસ, ઇટ્સ અ નાઇસ રીડ. આમ તમને એક ફોન તો આવશે જ હશે ને મોકલશો તો. બુકેમાં તમે ગમે તાને આપો કશું થતું નથી. આ બધા બુકે 6-12 કલાક પછી ક્યાં હોય તમને ખબર છે. ભલે ને બુક પસ્તીમાં જાય તો જાય, ઘરમાં રહેશે, કોક વાર વંચાશે, રાખો તો ખરા, રહેવા દો ને સાહેબ. એના ઘરમાં ખાલી પડ્યા રહે છે, એટલે પડ્યા રહે એ જ તો તમારા સોસાયટીના નીચે ભોયતળિયામાં જાઓ, લાલ લાલ બાટલા ટીંગાયેલા પડ્યા, ખબર છે ડિસ્ટ્રીબ્યુશન છે, કેટલા વર્ષથી પડ્યા. નકામાં લાગ્યા કોઈ દાડો, રખાય ખરા, નકામાં રખાય, લાલ લાલ બાટલા નહીં ટીંગાતા પેલા, કામે લાગ્યા જ કોઈ દાડો ના. ચલો કામે લગાડવા છે તો રાખવા છે ને, હા. અને ક્યારેય કામ ન લાગે એવી ઈચ્છા સાથે રાખવા તોય હા તમારે છે ને. બોલો, એટલે નકામી ચીજ રખાય નહીં, આ કન્સેપ્ટ ખોટો, લોજિકલી ડિસએપ્રૂવ થાય કે નકામી ચીજ રખાય નહીં. સિક્યોર્ડ રહેતા હોઈએ તો સિક્યોર્ડ આ કામ શું લાગે તો કે સિક્યોરિટી નહીં આપે. એકે વાર ઢૂંગ કરીને છોડ્યું નથી, પણ પડે કઈ થઈ જશે તો ડિસ્ટિંગ્વિશર હે ના, બસ આટલું ખાલી. આ બોલો કઈ પણ આવીને કહેશે, કઈ પણ બોલશે, મારી પાસે ફટાકડો છે, મારી પાસે ફૂલઝડી છે, મારી પાસે બોમ્બ છે, મારી પાસે લાઇટર છે, મેરે પાસ ડિસ્ટિંગ્વિશર. આમ એવો શાંતિથી બોલશે અને અદાકારની જેમ બોલશે, પણ આ એક કામ લાગે છે એવી રીતે આ ડિસ્ટિંગ્વિશર છે. 3 કલાક નાખેલા હોય, એક બુક આપેલી હોય, એક બુક લીધેલી હોય, બહુ સરસ છે. ઇટ ડેકોરેટ્સ યોર ટાઈમ. ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ, ભૌતિક ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે? એક કરિયર બનાવવામાં. તમારું કરિયર એટલે કેવું, નર્સરી, પ્લે ગ્રુપ, જુનિયર ને સિનિયર 4 વર્ષ થાય ને. પેલા એવું હતું, 6 વર્ષના થાય ત્યારે સ્કૂલમાં જાય, પછી 5 ના થાય ત્યારે જતા હતા, પછી 4 વર્ષના, 3 વર્ષના હોય ત્યારથી એકેડેમિક કરિયર શરૂ થાય. હવે એવું થઈ ગયું કે 12 વર્ષનો છોકરો કે બસ આઈ કમ્પ્લીટેડ માય ફર્સ્ટ ડિકેડ ઓફ માય એકેડેમિક કેરિયર. 12 વર્ષનો ટાબરિયો નાકના છેડા મમ્મી રૂસી આપે અને એ બોલતો હોય કે મારા કરિયર ફર્સ્ટ ડિકેડ મારા એકેડેમિક કેરિયરનું પૂરું થયું, હવે આઈ એમ જસ્ટ કમ્પ્લીટિંગ 12 નેક્સ્ટ મંથ. હવે 12 વર્ષનો છે હજી, અને પોણા 12 વર્ષે તો એ બોલતો હોય 10 વર્ષ મારે એકેડેમિક કેરિયરના પૂરા થયા. તું શું કરે છે? હા કે એને કશી ભાન ન પડતી હોય, કંઈ આવડતું ન હોય ત્યારથી ભણવા જાય. હવે આનાથી ફાસ્ટ શું આવશે મને ખબર નથી. હવે આની કરતા કોઈ ટેકનોલોજી નવી ફાસ્ટ આવે, ઓગમેન્ટેડ રિયાલિટી વાળી એજ્યુકેશનમાં એડ થાય એવું આવશે કે 7મા મહિને મમ્મી જશે ભણવા. આ છે, એનાથી વધારે તો બેક સ્ટેજમાં લખાયું નથી. એ છોકરો જન્મે ત્યારથી એ ફોર એપલ, બી ફોર મુંબઈ, બોમ્બે, સી ફોર કેટલ, બધું બોલતો જન્મે, એને કંઈ શીખવાડવાનું નહીં. એ બધું જન્મે ત્યારથી બોલતો આવે. એટલે એ રીતે મમ્મીને હવે 7મા મહિનાથી મોકલવા જોઈએ. એવું કંઈ હાઈટેક એજ્યુકેશન સિસ્ટમ શોધાય એટલે સુધી ડીપ રૂટેડ થયું કે બીજા 3જા વર્ષે તો 6 મહિનાથી જતો હોય. જે રીતે તેડીને આવે ને, સાહેબ બોલો મંત્ર સરસ્વતીને બોલીને હસ્તક્ષેપ કરી આપો ને, કેમ એની સ્કૂલ લાઈફ શરૂ થાય. સ્કૂલ લાઈફ શરૂ. આ ખાનું છે ને, ખાનું આમ વાળીને ખાનામાં આવી જાય, એવડો આવી જાય. જગ્યા ન હોય, ટિકિટ ના મળતો તો થેલી લઈ જવાય એવો. આવું જરા મોટું માનું રાખ્યું ને અંદર આવી જાય ટૂંકી વાળી, એવો છોકરો. અને તમે બચારા નાખો, આપણે લાગે હા ત્યાં જશે. અને પાછો આ ક્યાં નો, હા સાહેબ બહુ હોશિયાર છે સાહેબ, ગઈકાલે ઇન્ટરવ્યુ ક્રેક કર્યો. ઇન્ટરવ્યુ ક્રેક કર્યો, આનો ઇન્ટરવ્યુ લીધો એ ક્રેક કહેવાય. ઇન્ટરવ્યુ લેવાનો. હું ત્યાં સુધી કહું કે 2.5 વર્ષનો છોકરો
ધ્યાનથી સાંભળજો. 2.5 વર્ષનો છોકરો મારે કોને સોંપવો જોઈએ એ માટે મા બાપોએ ઇન્ટરવ્યુ લેવા જોઈએ. ગમે ત્યાં સોંપી આવો, શું શીખવાડે તમારા છોકરાને? ભલે જાય પ્લે ગ્રુપમાં, નર્સરીમાં. આ છે ને મોટા ભાગે એવું છે, તમને થોડો છુટકારો મળે એટલે મોકલી દો. તમે વર્ષે 60,000 ભરી છૂટા રહેવાય ને થોડું. આ પ્લે ગ્રુપમાં તમે એટલે મોકલો. શું શીખે છોકરાઓ? અને ક્યાં કશું કોઈ ભણ્યા? અને આ શું શું કામ શું લાગ્યું? પ્લે ગ્રુપમાં કશું કરતા જ નથી. પ્લે ગ્રુપમાં અડધા તો બચારા આમાં જોયા કરે, મમ્મીની સામે જોયા કરે. મમ્મી ત્યાં કોર્નરમાં બેઠા હોય ને, મમ્મી 2 કલાક ત્યાં, કારણ કે એક તો છે ને અંદર આવવા ન દે, કારણ કે ઓલા પાવર પ્લે માં જે 2 જણા બહાર હોય ને, એમાં પપ્પા મમ્મી હોય. પાવર પ્લે માં બેઠો હોય, એ પપ્પા મમ્મી 2 બહાર હોય, તો જોયા કરે. બાઉન્ડ્રી પર છે ને મમ્મી, આમ એ મમ્મી જો બહાર ગયા સ્પેક્ટેટર માં તો ગયો, બેટ્સમેન ક્રીઝ છોડીને ભાગે. અહીંયા છું ભાઈ, અહીંયા છું, તો ચિંતા ના કર. મમ્મીએ પણ પ્લે ગ્રુપમાં જવાનું, છોકરાએ જવાનું. આવા તમે પ્લે ગ્રુપમાં નાખો, કશું નથી પ્લે, નથી ગ્રુપ. ઘરમાં નાખો ને, આ ઘરમાં રે. નાનપણમાં આયાનો હોય, પછી ટીચરનો થાય, પછી ટ્યુટરનો થાય, પછી પ્રોફેસરનો થાય, પછી છોકરીનો થાય, પછી છોકરાનો થાય. તમારો ક્યારે? મમ્મી પપ્પાનો ક્યારે થાય છોકરો? એ સાથે સાથે રે તો થાય ને, ક્યારેય નથી થતો. તમે સાથે રાખો. ટાઈમ ડિવોશન જે જોઈએ કંઈ નહીં. અને પેલો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ એટલું હેવી, ભણ એ જે ભણ આવે ને, એટલું ઘણની જેમ વાગે માથામાં, એટલું હેવી લોડ આવે. બરાબર ભણજે, બરાબર પણ આ જો 96% આવ્યા. જો આ સેવંતીભાઈ ના છોકરાની છોકરી 96% લાવ્યા. અને તને કેટલા આવ્યા? અને અમ તો ખબર ના પડતી હોય તને કેટલા આવ્યા? એ 92. અને 99.99% આવ્યા. એટલે પર્સન્ટાઇલ ને પર્સન્ટેજમાં ફરક આ એ પણ જોઈ 99 ઉપર આવ્યા ને. અરે દાદા, એ 99 ના ગણાય. શું ના ગણાય? હવે 92 ને 99 માં શું ફરક પડે દાદાને નથી ખબર પડતી. અને એટલી ખબર કે આને 99 આવે, આને નથી આવ્યા, બસ. એટલે આ છોકરી હોશિયાર. એટલે એટલું બધું એ કાકાને કઈ ના આવડતું હોય, પણ આગ્રહ કે ભણ. નો ડાઉટ એકેડેમિક કેરિયરમાં ધ્યાન આપો, પણ સાથે જેમાં કંઈ નથી, વેલ્યુઝ એમાં છે નહીં જીવનમાં, પપ્પા કે મમ્મી સાથેનું રિલેશન કેવું રાખવું, વેન યુ ડિફર. હું તમને ઘણીવાર કહું છું ને કે પ્રેક્ટિકલ લેવલ પર તમને શીખવાડે નહીં તો 15 વર્ષ એમાં તમે નાખ્યા. વેર યુ ડિફર, તમારો ઓપિનિયન ને પપ્પા મમ્મીનો ઓપિનિયન જુદા પડતા હોય કોઈ કારણસર, તો વોટ ટુ ડુ અને હાઉ ટુ ડિસાઇડ. આના તમને ગાઈડન્સ મળે. 15 વર્ષ ભણ્યા પછી મળે જ ખરું? મળે છે. એફર્ટ્સ પુષ્કળ નાખ્યા પછી વેન યુ ફેલ, તો ત્યારે શું કરવાનું? તમને મળે જ ખરું આનું કોઈ? કશું મળે છે? કઈ? અરે તમને છે ને આમાંથી પ્રેક્ટિકલ શિક્ષણ કશું નહીં મળે. એટલે હું કહું છું કે જાઓ. આજે જોઈએ ને ત્યારે થાય કે કિંમત ને કદર આપણે નથી કરતા. બાકી આમાં શું છે? એક ગ્રંથ જોયો, બૃહદ કથા સાગર, મજાનો ગ્રંથ છે, બહુ સરસ. ઘણી સેંકડો સ્ટોરીઝ હતી. પ્રાચીન પિશાચી લેંગ્વેજ કહેવાય કે પૈશાચી ભાષામાં લખાયેલો, પ્રાકૃતની એક સ્ટ્રીમ, એમાં લખાયેલો આ ગ્રંથ. પછી એ ગ્રંથનો કોઈ ઇતિહાસ જાણ્યો હતો. અદ્ભુત ઇતિહાસ છે. ગુણાઢ્ય નામના પંડિતે આ ગ્રંથની રચના કરી. ગુણથી સમૃદ્ધ હોય એને ગુણાઢ્ય કહેવાય. એટલે એનું ઉપનામ પડેલું ગુણાઢ્યમ. એના દ્વારા ગુણાઢ્ય સર્જિતો એમ ગ્રંથ. એ ગુણાઢ્યએ સર્જેલો ગ્રંથ. અરે ઇન થાઉઝન્ડ્સ સ્ટોરી લખી હતી એને, ઇન થાઉઝન્ડ્સ. અને ધૂન ચડી ગઈ હતી. એ જ્યારે લખવા બેસતો ત્યારે સ્ટોરીઝ જે લખતો હતો, અને એવું નરેશન હોય, અને અંદરથી જે પ્રકાશ તમને મળે, કોઈ પણ વ્યક્તિને ઇન્સ્પિરેશન જે મળે, જે દયા, કમ્પેશન, કોમ્પિટિશન, સહકારની ભાવના, સેવાની ભાવના, સાહસની ભાવના, બધી જ વસ્તુ માટે ઇન્સ્પિરેશનની સ્ટોરી હોય. બૃહદ કથા સંગ્રહ, કથા સાગર, મોટી કથાઓનો સમુદ્ર છે. અને એવો એ ગ્રંથ બનાવ્યો. લખતો ગયો, પેનો તૂટી ગઈ, સહી ખૂટી ગઈ. યુ વોન્ટ બિલીવ. એને ત્યાં ને ત્યાં ટાંચણી લીધી, સોય મારી અને લોહીમાં બોડી લખવાનું શરૂ કર્યું. સહી નથી. આ હું સ્ટોરી કહું છું, રિયલ ફેક્ટ. અને ટાંચણી મારી, 4 આંગળીઓ ને અહીંયા 4 આંગળીઓ, એમાંથી ટાંચણી મારીને લોહી કાઢે અને એમાંથી કન્ટિન્યુટી લાવે. તમારો ફ્લો અટકે છે. સહી લેવા ક્યાં જવું? એ વખતે સહી મેળવવી દુર્લભ હતી, ગમે ત્યાંથી નહોતી મળતી, હેન્ડી નહોતી. અને આ રીતે લખે. અને એને ગ્રંથો લખીને પૂરા કર્યા છે. ઘડીકમાં કલર બદલાય, પછી ખબર પડે કે માટી ક્યાંક મિક્સ કરીને એનાથી લખ્યું છે. આ ગમે તે રીતે એને રિસોર્સિસ ક્રિએટ કર્યા છે. હી વોઝ ક્રેવિંગ. અને આ ગ્રંથ એટલો મોટો થયો, 3 માણસો રાખ્યા વોલ્યુમ્સ ઉપાડવા માટે. અને રાજાને ત્યાં ગયો. સાતવાહન રાજા હતા એ વખતે. એ રાજાના દરબારમાં ગયો. રાજાઓ એ વખતે જો ભણ્યા હોય ને અને કદર કરે, એટલે જે વેલ્યુ કરે ને આ ગ્રંથની, 7
પેઢી સુધી તમારે માગવું ન પડે એટલું ધન આપી દે. આમ રજત તુલા કરે, આ ગ્રંથને આ ત્રાજવામાં મૂકો, આ બધું ચાંદી મૂકો, અને રજત તુલા ગ્રંથની કરીને તમને ચાંદી આપી દે. કોઈક વાર સુવર્ણ તુલા કરે, રાજાના મૂળ પર આઘાત. ખબર નહીં આ રાજા આપણા જેવો હશે કદાચ કે જેને કદર નહોતી, આની શું વેલ્યુ છે. આ કોણ આવ્યું છે આ લબાચા લઈને કે સાહેબ આ વિદ્વાન પંડિત વર્ષે? હા, આવા દો. આ શું લઈને આવ્યા છો? આટલો બધો સામાન શું લઈને આવ્યા છો? મજૂર જેવા લાગો છો. સાહેબ આ સામાન નથી, આ બધા શાસ્ત્ર ગ્રંથ છે. આટલા બધા થોથા? સાહેબ આ થોથા નથી, ગ્રંથ છે. આપણે કેટલા ગ્રંથો લાવવાના? સાહેબ ગ્રંથો નથી, એક જ ગ્રંથ છે, એના ભાગ ઘણા છે, એના વોલ્યુમ છે, એક વોલ્યુમમાં આવ્યું નથી સાહેબ, ઘણા બધા. તો આટલા થોથા? કેટલા શ્લોક છે? બધું મળીને 7.5 લાખ. નવરા ધૂપ છો એ શ્લોક ઉપર શ્લોકો લખવા બેસી ગયા હતા, અને તમે એમ માનો છો કે બીજા નવરા ધૂપ છે 7 લાખ શ્લોક કોઈ વાંચે? 700 શ્લોક લખાય તો કોઈ વાંચે? 7 લાખ શ્લોક કોઈ વાંચે નહીં. 700 શ્લોક હોય ને તો કોઈ વાંચે. મને લાગે છે કે રીલના આદ્ય પ્રમોટર આ રાજા હશે. કોઈ વાંચે નહીં 7 લાખ શ્લોક. 7 શ્લોકમાં લખતા આવડવું જોઈએ. ઠીક છે, ચાલો મૂકી દો બધું સાઈડમાં. લાવો નહીં, બધું નહીં, એક ચોપડો લાવો કોઈ પણ. કયો? અરે કોઈ પણ લાવ ને, હવે 2 મિનિટ જોઈ લો. લાવો આમ ચોપડો. બધાને થયું કે આ રાજાને કઈ ખબર નથી પડતી, પંડિતને આઘાત લાગી ગયો, એના માટે જાન પ્રાણ શ્વાસ થયા, અને એને જોયું આ કઈ ભાષા કઈ તારી? તો પિશાચી. અલા માણસની ભાષા નથી આવડતી? સાહિત્યિક અલગ ભાષા છે, એને ટ્રાન્સલેટ કરી શકો તમે આ ભાષામાં, પણ એને એક અલગ લેંગ્વેજમાં લખેલું. તમે એને કદર કરવાને બદલે મશ્કરી કરતા હતા. આમ ફેરવતા આ વળી લાલ લોહીથી લખ્યું છે? લોહીથી લખ્યું જ? હા, માણસ છે, લોહીથી લખાય? સાહેબ ત્યારે સહી ખૂટી ગઈ હતી ને વિચારો ખૂટતા નહોતા. અખૂટ વિચારો પ્રવાહ આવ્યા કરે. સાહેબ ધારા અટકી જાય, કાચની મારીને લોહી કાઢી નાખ્યું. અલા ગાંડા, સહી ખડીયામાંથી લાઈન બીજો ભરીએ, એક ખડીયો એક્સ્ટ્રા રાખીએ, સહીથી લખાય. લોહીથી લખાતા હશે. ખરેખર મૂરખનો સરદાર છે કે ટાંકણી મારીને લોહી કાઢી ગ્રંથો લખ્યા, અને એવા કે જે કોઈ વાંચવા નથી. ઠીક, હાલો ફરતો ગયો, જરા ઇન્ટરેસ્ટ ન બતાડે, અને બધું કરીને મને આશ્ચર્ય થાય છે કે આવા નવરા ધૂપ માણસો મારી રાજાની પ્રજા તરીકે છે. આ બાકી આવો માણસ જો કામે લાગ્યો હોત ને તો કેટલું કરી શક્યો હોત. આ નકામો બેઠો નવરો ધૂપ, આ જો પાનાના પાના ચીતરી માર્યા લોહી કાઢીને. આ ખરેખર મૂરખના સરદારો છે મારે ત્યાં. એટલું આઘાત લાગ્યો કે બોલ્યો નહીં. ભલે સાહેબ જઉં છું. બધું ભેગું કર્યું, અંદરથી ધ્રુસકે રડે, અવાજ નતો કાઢતો. ધ્રુસકે રડે. કવિની કવિતા, લેખકનું સાહિત્ય, એને તમે ડિસ્કાર્ડ કરો ને, એને આઘાત લાગે. આઘાત, અને એનો આઘાત એટલે એક ડિવોટીની સામે મૂર્તિનો શિરચ્છેદ થાય ને એવો આઘાત છે એના માટે. એને તો આમ શિરચ્છેદ દેખાય સાહિત્યનો. નીકળી ગયો ત્યાંથી. 2 દિવસ નથી ખાધું નથી પીધું આ ગુણાઢ્ય પંડિતે. રડ્યા કરે છે, એકલો રડ્યા જ કરે. અને એક દિવસ એવો આવ્યો, there was no one. આપણે નથી માંગતા ને, આ જ્ઞાનીઓ તો ઘણા મજબૂત છાતીવાળા છે, આ ઢીલી પોચી છાતીવાળો. આ ડે કેમ, એને કોઈ મોટિવેટ કરનાર નહોતું. એટલો ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો, તણકલાઓ ભેગા કર્યા, કાંડી ચાપી, અને ગ્રંથના સેંકડો પાના નાખવા માંડ્યો. કે જે ચીજની દુનિયાના લોકો કદર ન કરતા હોય એ ચીજ મારે રાખવી જ નથી. નાખ, અને સેંકડો પાના, 500 1000 પાના નાખતો ગયો. 7 લાખ શ્લોક, 7 લાખ શ્લોક લખેલા. છેલ્લા ગણતરીના થોડાક સેંકડો શ્લોકોના પાના બાકી હતા. એ વખતે એના શિષ્યો આવ્યા. ગુરુજી શું કરો છો ગુરુજી? આમ પકડી લીધો. અરે સાહેબ તમે શું કર્યું? એશિસ, ઢગલો, રાખનો ઢગલો હતો. શિષ્યો રડે, ગુરુદેવ તમે શું કર્યું? આ નથી રાખવું, મારે નથી કિંમત આની. મૂરખનો સરદાર છું, મૂરખનો સરદાર. આ લોહી કાઢી લખ્યું. આ મૂરખનો સરદાર, માણસ નથી, પિશાચ છું. આમ કરે. જસ્ટ ફ્રસ્ટ્રેશન. This was frustration, outrageous nature. બધું બાળી નાખ્યું, અને શિષ્યોએ ખેંચી લીધા પાના હાથમાંથી. આટલી થપ્પી એક હતી. જે 3 માણસો થેલાઓ ભરીને લઈ ગયા હતા, એમાંથી આટલા પાના વધેલા એ લઈ લીધા. કદાચ 15મો 20મો ભાગ બચ્યો હશે, એ લઈ લીધા. 7 લાખ શ્લોકોમાંથી મોટા ભાગના લાખો શ્લોકો બળી ગયા, અને જે રહી ગયા એ ગ્રંથ છપાઈ, અને આજે ગ્રંથારૂઢ થયેલો છે એ જોયો, અને પછીનો ઇતિહાસ વાંચ્યો ત્યારે ખબર પડી કે નહીં વંચાતા ગ્રંથો આજે વંચાય. એમાંની એક સ્ટોરી એવી છે કે જેની પર મારે જો ધારું ને, જો ડેવલપ કરું તો એક સેશન લઈ શકાય. એવી કથાઓ ત્યાં આગળ મૂકી છે, એવા નેરેશન મૂક્યા છે.
એટલે અંદર દુઃખ લાગે કે વાંચનારાને નહીં કદર કરનારા લોકોના પાપે આવું સર્જન થયેલું સાહિત્ય અને અક્ષર પ્રભુ કહેવાય. મૂર્તિ જે છે ને એ આકાર પ્રભુ છે, આ અક્ષર પ્રભુ કહું છું એને. આ ધીસ ઇઝ આકૃતિ અક્ષરની છે પણ આ પ્રભુ છે, પરમાત્મા છે. અને આ અક્ષર પ્રભુ એ નાશ પામે છે કારણ કે આપણને રસ નથી પડતો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હોય? તમે નાખો સીએ થાઓ, એમબીએ થાઓ, સીએફએ થાઓ, જે થવું હોય, પણ ક્યાંક ફિલોસોફિકલ ટચ, કર્મના સિદ્ધાંતો, જીવ વિજ્ઞાન ક્યાંક ભણવામાં ક્યાં કેવું રાખીએ? તમારી એજમાં આ ઉંમરે ભણવાનું? યસ, આ જ ઉંમરે ભણાય. ધીસ ઇઝ ધ રાઈટ એજ ફોર ફિલોસોફી. એ ગ્રેબ કરવાની આ જ ઉંમર છે. પેરેલલ ચાલવા દો, ક્યાંક એવું મળે ને ચાન્સ, આ ગ્રેબ કરવા જેવું છે. કારણ કે એ જો અત્યારે હશે ને તો ઘણા બધા ઝટકા તમે ખમી શકશો. લાઈફમાં ઘણા બધા ઝટકા લાગશે. એ ઝટકાને ખમી શકવાની ક્ષમતા ક્યારે આવે? ટુ ફેસ ધ ફેલિયર્સ. ઇમોશનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થઈ જાય ત્યારે શું કરવાનું? કશું કઈ અરે થાય છે. અને જ્યારે થતું હોય ત્યારે ધર્મ પામેલો વ્યક્તિ એની તાકાત તમે જુઓ. હમણાં હું આમલીમાં હતો. થોડા દિવસો પહેલા વાસક્ષમ નખાવીને કહેતા કે સાહેબ બસ દીકરો આવવાનો છે, બસ સારા સમાચાર છે, હવે ગણતરીના દિવસો છે, સાહેબ મંગલિક સંભળાવો. મંગલિક સંભળાવવા આવેલા, હું વ્યાખ્યાનમાં હતો, એ લોકો નીકળી ગયેલા. અને પછી મને મેસેજ મળ્યા કે ધનતેરસના દિવસે દીકરો આવ્યો, ધનતેરસના દિવસે દીકરો આવ્યો. બેસતા વર્ષે મંગલિક પત્યું, નવસ્મરણ, ગૌતમ સ્વામીનો રાસ બધું પત્યું. બેન તો ત્યાં હતા પિયર, દીકરો ત્યાં આવ્યો છે. ભાઈ અહીંયા હતા અને આખી લાઈન હતી, બધા વાસક્ષમ નખાવે. વાસક્ષમ નખાવીને ભાઈ ઘરે પહોંચ્યા ત્યાં મેસેજ આવ્યો, દીકરો એક્સપાયર થઈ ગયો છે. ધનતેરસના દિવસે જન્મેલો કુંવારો દીકરો, કુમાર, એવો મજાનો કુમાર હતો, એક્સપાયર થઈ ગયો. શું થયું કંઈ ખબર નથી. સૂતો તો જરાક આમ સહેજ કફ આવ્યો અને 2 વાર ઉધરસ ખાધી. હવે એ વખતે ક્યાંક સહેજ વોમિટ જેવું કંઈક મોઢામાં આવ્યું હશે અને અંદર પાછું ગયું, એમાં અંતરવાસ થયો અને અંદર બધું ફેફસામાં એ ખબર નહીં પડી અને ખ્યાલ જ નહીં આવ્યો કે 2-3 મિનિટમાં એક્યુટ બ્રીથિંગ પ્રોબ્લેમ શું થયો ને એમાં આ થયું. આવું ડૉક્ટરનું તારણ આવ્યું છેલ્લે, પણ ખબર પણ ન પડી કોઈને. એક હુંકારો કે વાત નહીં. અને છોકરાનો ફોટો મને બતાવ્યો. કોઈ પણ માણસને ગમી જાય એવો ક્યુટ, એટલો સરસ મજાનો છોકરો, જેને હજી તો એ પપ્પા મને કહેતા હતા, મને કે સાહેબ હાથમાં ઉપાડી અને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટે સાહેબ મારી પાસે તાકાત નહોતી. હાથ ધ્રુજે. શું તાકાત હોય? ત્યારે 2 જણા ખાલી એને સમજાવવા આવે ને કે બસ એક જ વસ્તુ, તમે શું વિચારો? સાહેબ બહુ જ કર્મ બાંધ્યા છે, બહુ જીવો પણ માર્યા છે, બચ્ચાની રાહ જોતા હોય, માં અને મેં ઈંડા ફોડ્યા હોય, આવા બધા પાપો સાહેબ ભૂતકાળમાં કર્યા છે ક્યાં, એમને મને આવું ફળ ન મળે. બાકી તો સાહેબ બધો ધર્મ આ છેલ્લા 6 મહિનાથી સમજીને કરતા હતા. પણ કંઈક એવું બન્યું છે અને એટલો બધો દુઃખનો ઝટકો લાગેલો, નો ડાઉટ હિઝ આઈઝ વેર ફિલ્ડ વિથ ટીયર્સ, પણ છતાં જે રીતે બેર કરી શકે છે ને, હું કન્ફર્મ કહું છું કે આ તાકાત માત્ર ધર્મની ફિલોસોફીની છે. ધર્મની ફિલોસોફી આ ઝટકા બેર કરવાની તાકાત આપી કે કોઈ કારણથી બેર ન કરી શકાય. અનબેરેબલ, આવો અનબેરેબલ પેન હતો અને ઇરરિપેરેબલ લોસ હતો. અને આ વસ્તુ એક સીએ ફાઇનલ ક્લિયર ન થયું, ફરી કરવું પડે. એમાં શું તકલીફ છે? આ દીકરો આવેલો જતો રહે ત્યારે કેવી પીડા થતી હોય એ માને પૂછો, એ બાપને પૂછો. અને આટલી પીડાને એ પચાવી શકતા હોય તો આ તાકાત છે. ઇટ રિક્વાયર્સ ઇનોર્મસ ગટ્સ. અને એ તાકાત અંદર ક્ષમતા ક્યાંથી ડેવલપ થાય? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ, બૌદ્ધિક ઇન્વેસ્ટમેન્ટ તમે ફિલોસોફીમાં, નીતિ વાક્યોમાં, ધર્મના પદાર્થોને સમજવામાં કર્યું હોય ત્યારે લાપસી ખાઈ હોય તો લોહી બને છે. એમાં ફિલોસોફી અંદર ગઈ હોય ને એમાંથી આ તાકાત થાય જ્યાં ઝટકા પચાવી શકે. આવા ઝટકા પચાવવાની પણ એક ક્ષમતા હોય અને એ ક્ષમતાને હાઉ ટુ મેનેજ અ ડિઝાસ્ટર, હાઉ ટુ મેનેજ ઇવેન્ટ મેનેજ કરવી એ કદાચ તમને શીખવાડશે. લાઈફમાં ડિઝાસ્ટર આવે એને કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતે કરો. 10 વર્ષની કમાણી એક જ ઝટકામાં ગઈ, ના થઈ શકે કોઈ વાર. કઈ રીતે કરવાનું? હાય વિલ સ્ટાર્ટ અગેન. શું સ્ટાર્ટ અગેન? તો શું થઈ ગયું? જો આ મ્યુઝિક છે, આઈ લાઈક ઇટ વેરી મચ. આ મ્યુઝિકની સીડી છે, મને બહુ ગમે છે. આ મ્યુઝિકનું આખું પેન ડ્રાઈવ લગાવું, મ્યુઝિક વાગે, બહુ ગમે છે મને સૌથી ગમતું મ્યુઝિક. આખું પૂરું થાય ફરીથી સાંભળવું હોય, રિવાઇન્ડ કરીને આખું ફરીથી સાંભળીએ છીએ. યસ, તો મારી રેકોર્ડ્સ 10 વર્ષની એટલી સરસ હતી, ભગવાનને ગમી ગઈ. એમણે કીધું પ્લે ઇટ અગેન, વિલ પ્લે ઇટ અગેન. એમાં શું છે? એક ફિલોસોફી 10 વર્ષની મહેનત માથે પડે ને, માણસ પચાવીને ઉભો રહી જાય. આ ક્ષમતા ફિલોસોફીની શિક્ષણથી મળે છે. આ વસ્તુ જો મળતી હોય ને તો છોડાય જ નહીં. આમાં આપણું બૌદ્ધિક રોકાણ જોઈએ જ. ઇફ વી આર ઇન્ટેલિજન્ટ તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ આમાં થવું જ જોઈએ. જેમ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું,
આપણું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, આપણી એક્ટિવિટીનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, એમાં આપણું પોતાનું ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, આ સમજવાની કોશિશ કરીને એવી જગ્યાએ બૌદ્ધિક રોકાણ કરવાનું બુદ્ધિની શક્તિ છે. તો અંદરથી એક ક્ષમતા ઊભી કરવાની કે ઝટકા ખાવા પડે અને ખાવાના આવે તો ક્ષમતાથી સહન કરી શકીએ. ક્યાંક આવું આવશે જિંદગીમાં, 20 ને 21 વર્ષની ઉંમરના છોકરા ડિપ્રેશનમાં જાય. કઈ રીતે ડિપ્રેશનમાં આવે? મને કોઈ કોઝલેસ છે, એના પપ્પા 10 કારણ છે, બોલો ડિપ્રેશન આવવાના 10 કારણ છે એના પપ્પાને. આ છોકરાને શું કારણ હોય? लाइफ खत्म हो गई, शुरू कब हुई वही पता नहीं है, लाइफ खत्म हो गई. મૂળમાં કશું ન હોય, નથિંગ એલ્સ ધેન બ્રેકઅપ, બીજું કશું ન હોય, લોચો જ હોય. 20 વર્ષની છોકરી હોય, 21 વર્ષનો છોકરો હોય, બે જગ્યાએ દેવદાસ ઉદાસ બેઠા હોય બચારા. એક દિલ કે દો ટુકડે હુએ, એક ઇધર ગિરા એક ઉધર ગિરા. શું ફિલોસોફી ઠોકતો હોય, પીને બેઠો હોય ને એવું લાગે તમને. અને બસ રાત્રે ધૂન ચડે, 1:30 વાગે બાઇક લઈને ભાગે સીધો ઇસ્કોન. हम ये मॉल में आया करते थे, घरे दिन भूल जाते हैं. अचानक रोड पर આવી જાય, ડિવાઈડર પર ઉભો રહે, છઠ્ઠા માળાની 603 નંબરની ખિડકી સામે જોયા કરે. મેરે સામને વાલી ખિડકી, બસ એ જોયા કરે, કઈ છે નહીં, વાદળા છે, કોઈ ચાંદ નથી, હવે આરો જોયા કરે અને પછી જતો રહે ઘરે. ધૂન ચડવી જોઈએ, ધૂન. આ એક ઝટકો तो भाई लाइफ शुरू થઈ તારી, शुरू નથી થઈ. ब्रेकअप, प्लेन क्रैश हो गया, टेक ऑफ कभी हुआ वही पता नहीं. एक्चुअल टेक ऑफ टाइम को और 3 साल की देरी थी. मैंने टेक ऑफ अर्लियर લીધું તો બ્રેકઅપ જ થાય, હું થાય ક્રેશ વગર હું થાય. ટેક ઓફ ટાઈમ હતો જે બ્રેકઅપ ઉડવાનો સમય કરતા વહેલું ઉડાડ્યું અને પાછું જનરલ વિમાન ફાઇટરની સ્પીડથી ઉડાડે. તો કરવાનું શું સાહેબ? મને ખબર જ નહીં કે આવું થાય. કશું નહીં, બેસી જા ચૂપચાપ. સાહેબ હવે આને સેટલ કે કશું નહીં, 3 નૌકાર ગણ અને ઊભો થઈ જાય. ચાલ સાહેબ, પણ આવી રીતે કઈ એમ જ થાય. પણ આ તો આપણે ત્યાં સૂત્ર આવે કે ટીચરમાં બોલે, સામાયિક વિધિએ લીધું વિધિએ પાર્યું. વિધિએ લીધું હોય તો વિધિએ પારવાનું. નાના છોકરા 3 નૌકાર ગણીને બેસી જાય. હું સામાયિક કરું કે કર. 15 મિનિટમાં પૂછે સામાયિક આવી ગયું, ઊભો થઈ જાય. ઊભો, એનું સામાયિક પતી ગયું. એનું સમય કેવી રીતે પતી જાય? કાંઈ થાય મારું સમય પતી ગયું, મારું સમય પતી ગયું, કઈ થાય? કારણ કે 3 નૌકાર ગણીને બેઠો હતો, 3 નૌકાર ગણીને ઊભો થઈ ગયો. આવી રીતે કઈક લોચો થાય ને તો 3 નૌકાર ગણીને ઊભા થઈ જવાનું. આટલી તાકાત તમારામાં હોવી જોઈએ. આ નહીં, આ ટાઈપના કોઈ પણ ઝટકા આવી શકે છે ને. અરે ઉછરીને મોટા થતો આજે તમે છો, તમારી ઉંમરના છોકરા નહીં આવે તમારે ત્યાં, અને સામા પડશે તો શું કરશો? સાથે રાખશે નહીં અથવા રહેશે નહીં, શું કરશો? ત્યારે સંસ્કારના કોઈ ક્લેમ પાસ થાય, સંસ્કારના કોઈ પ્રીમિયમ ભરાય છે, કે સંસ્કારના કોઈ ઇન્સ્યોરન્સ ઉતરે છે કે મારા છોકરાના સંસ્કાર ટકવા જોઈએ, દર મહિને પ્રીમિયમ ભરીશ? હોય છે કોઈ ઇન્સ્યોરન્સ? રહે છે? સ્વાસ્થ્ય ના હોય, સંપત્તિ ના હોય, એસેટ્સ ના હોય, સંસ્કારના કોઈ ઇન્સ્યોરન્સ ઉતારે જ? મારા છોકરાનો સંસ્કાર છે ને 25 વર્ષ સુધી રહેવું જોઈએ. પ્રીમિયમ બોલો તો પ્રીમિયમમાં ઉકાળું પાણી પીવો, રોજ પૂજા કરો, એના દેખતા એક સામાયિક કરો, આટલું કરો. આ પ્રીમિયમ છે. હું તમને આપું ઇન્સ્યોરન્સ, છોકરાનો ઇન્સ્યોરન્સ ઉતારો, તમે અત્યારથી શરૂ કરો. અને તમારે અત્યારથી શરૂ કરો તો બાય ધ ટાઈમ યુ ડિસ્કાર્ડ, તમે છોકરામાંથી મટીને તમારે ત્યાં છોકરો આવે ત્યાં સુધીમાં તમારું પ્રીમિયમ ભરાઈને તૈયાર હોય તો વાંધો નહીં આવે. તમે જે કરશો એ તમારી આગળની પેઢીમાં ઉતરશે. ઉપરથી તમારે ત્યાં આવ્યું હોય એમાંથી ફિલ્ટર થઈને આગળ જવાનું. આ ઉંમરથી અત્યારથી તમે ડેવલપ કરો. આપણી પાસે આવી કોઈ સિસ્ટમ નથી કે જેથી આ સંસ્કાર ટકે, અને સંસ્કાર ટકતા હોય તો ચોક્કસ ત્યાં બૌદ્ધિક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઝટકા સહન કરી શકે એવી ક્ષમતા આપે એવી બુક્સ વાંચવી જોઈએ. એના માટે ટાઈમ સ્પેર કરવો જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ, બૌદ્ધિક જગતની મૂડી, આપણી બુદ્ધિ શક્તિ, એનું રોકાણ એવા પાનાઓમાં, એવી સિસ્ટમોમાં કરવું જોઈએ. અને તમે કરો અને એ જ્યારે અંદર આવે, ઝટકા સહન કરવાની ક્ષમતા મળે તમને.